નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 3 જુલાઈ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા માટે ટ્રમ્પ સરકારને કોઈ રસ ન હોય તેમ તમામ સાધનો હોવા છતાં એ ગુજરાતી મોટેલ ચલાવતા પરિવારની કોઈ જ મદદ કરવામાં આવી નથી। નડિયાદનો આ પરિવાર જીવતો આગમાં ભૂંજાઈ ગયો। ફોન કરવા છતાં કોઈ મદદ સમયસર મળી નહીં અને માતા પિતા સહિત દીકરીનું મોત થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા એનઆરઆઈ ભારતમાં મિલકત ખરીદતા પહેલા સાવધાન થઈ જવાની જરૂર છે। ફેમાના નિયમો સાથે જે નક્કી કરાયા છે તે એકાઉન્ટથી જ રકમ ટ્રાન્સફર કરવી એ સહિતની મુખ્ય 4 બાબતો જે ધ્યાનમાં રાખવાની છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ટેક્સાસમાં આ વખતે હિન્દુઓના બાળકોને નિશાને લેવાયા છે। હિન્દુ ફોબિયા એટલે કે બીમારી ધરાવતા માગાના સમર્થકો મંદિરની બહાર ઊભા રહીને બાળકોની સતામણી કરતા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ કાળી મજૂરી કરતો આપણો ગુજરાતી પરિવાર રાત્રે ચેનથી સૂતો હોય અને અચાનક મોડી રાત્રે લાગેલી આગ તેને ચારે બાજુથી ઘેરી લે તેમજ જીવ બચાવવા માટે પિતા હોટલના ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને રડતા તડપતા મદદની આખરી ચીસો પાડે છતાં પણ કાળમુખી આગ 3 જિંદગીઓને ભૂંજી નાખે ત્યારે ગુજરાતમાં રહેતા તમામ સગા સંબંધીઓના દિલ પર કેવી અસર કાળજુ કંપાવે તેવી કરતી હશે। ઓહાયોના મોટેલમાં સર્જાયેલી આ અત્યંત હૃદયદ્રાવક કરુણાંતિકા અને મોતના આ ભયાનક સસ્પેન્સ પાછળનું એક એક સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે અને ટ્રમ્પ સરકાર સામે સવાલો ઊભા કરે છે। કારણ કે અમેરિકામાં તમામ વસ્તુઓ છે, સુખી સંપન્ન અને સાધનો છે, છતાં આ પરિવારની કોઈ મદદ થઈ નથી। ઓહાયોના રાજ્યમાં લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતીઓના કાળજા અત્યારે ધ્રુજી ગયા છે, સવાલો ઊભા થયા છે કારણ કે આ દુઃખની ઘડી છે। દોસ્તો, સમાચાર એવા છે કે અમેરિકાના મોટેલોમાં રહેતા પરિવારોની સેફટી એટલે કે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। અમેરિકાના ઓહાયો રાજ્યના ક્લેવલેન્ડથી આશરે 60 માઇલ દક્ષિણ દિશામાં આવેલા વૂસ્ટર ટાઉનના પ્રખ્યાત ઇકોનો લોજ મોટેલની અંદર એક બહુ જ ભયાનક અને જીવલેણ આગ લાગી હતી। આ દુર્ઘટના ગત બુધવારે મધ્યરાત્રિએ બરાબર 1:30 વાગ્યાની આસપાસ મોટેલના પાછળના ભાગમાં આવેલા એક માળના ડિટેચ્ડ વિભાગમાં અચાનક ફાટી નીકળી હતી। આગ એટલી પ્રચંડ હતી કે ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ગણતરીની મિનિટોમાં આખી છતમાંથી અગન જ્વાળાઓ આર પાર નીકળી ગઈ અને કાળો ઝેર ભયાનક ધુમાડો આખી બિલ્ડિંગમાં પ્રસરી ગયો। આ આગના કટોકટીના સમયે એક જ રૂમમાં રહેતા એક જ ગુજરાતી પરિવારના 3 સભ્યો અંદર સાવ મજબૂર હાલતમાં ટ્રેપ થઈ ગયા એટલે કે ફસાઈ ગયા। ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવવા માટે પોતાના જીવના જોખમે બિલ્ડિંગની અંદર ઘૂસવાના પ્રયાસો કર્યા, પરંતુ આગની લપેટો અને ઝેરી ધુમાડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે તમામ રેસ્ક્યુ ઓપરેશન સાવ નિષ્ફળ સાબિત થયા। આ આગની હોનારતમાં ભોગ બનેલા કમનસીબ ગુજરાતી પરિવારની ઓળખ જાહેર થઈ ચૂકી છે, જેમાં ડિઝાસ્ટરનો ભોગ બનનારાઓમાં હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન સુથાર, તેમની માત્ર 20 વર્ષની માસૂમ દીકરી ઈશાની સુથાર સામેલ છે, જેઓ મૂળ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી હતા અને આશરે 2 વર્ષ પહેલા જ પોતાના સપના પૂરા કરવા અમેરિકા આવ્યા હતા। હિતેશભાઈ સુથાર આ ઇકોનો લોજ મોટેલમાં ઓફિશિયલ નોકરી કરતા અને આખો પરિવાર ત્યાં કાયદેસર રહેતો હતો। હોટેલના ઓવરનાઇટ શિફ્ટના કર્મચારી એપ્રિલ ગ્રેસરના નિવેદન અનુસાર ફાયર એલાર્મ વાગતાની સાથે જ હિતેશભાઈએ રૂમમાંથી ફ્રન્ટ ડેસ્ક પર ફોન કર્યો હતો અને તેઓ અચાનક રડતા રડતા કહી રહ્યા હતા કે તેઓ રૂમની બહાર નીકળી શકે એમ નથી। ચારે તરફ તેમને આગે ઘેરી લીધા છે। કાળજુ ઓગાળી દે તેવી ચીસો પાડીને સતત મદદની ભીખ માંગી રહ્યા હતા। એપ્રિલે તેમને તાત્કાલિક બાથરૂમમાં જતા રહેવા કહ્યું, નળ ચાલુ કરી દેવા અને ફાયર ફાઇટરોની રાહ જોવાની સલાહ આપી। તુરંત
911 ઇમરજન્સી પર કોલ થયો, પરિવારે જીવ બચાવવા બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો, પરંતુ રેસ્ક્યુ ટીમ સમયસર પહોંચી શકી નહીં. દોસ્તો, અહીં સવાલ એ છે કે કેમ ન પહોંચી? પ્રાથમિક રિપોર્ટ અનુસાર ફાયર ફાઈટરોએ રૂમ તોડ્યો તે પહેલા જ ગુંગળામણના ઝેરી ધુમાડો શ્વાસમાં જવાના લીધે ત્રણેય એક જ પરિવારના ગુજરાતી સભ્યો હોસ્પિટલ પહોંચતા પહેલા જ કમનસીબ મોતને ભેટ્યા. મોટેલના બાકીના તમામ ગેસ્ટ અને સ્ટાફને સુરક્ષિત બહાર કઢાયા. એક ફાયર ફાઈટરને સામાન્ય ઈજા થઈ. આગ લાગવાનું અસલી કારણ જાણવા પોલીસ હજુ ઊંડી તપાસ કરી રહી છે. પણ આ કાળોતરા સમાચારથી નડિયાદમાં વસતા વડીલો અને સગા સંબંધીઓ પર દુઃખનું આગ તૂટી પડ્યું છે, જે ચાલુ 2026ના વર્ષમાં સમગ્ર ગુજરાતી ડાયસ્પોરા માટે બહુ જ મોટો આઘાત છે. દોસ્તો, ટ્રમ્પ સરકાર મોટેલ માલિકો પ્રત્યે નિરાધાર એટલે કે કોઈ જ લાગણી અનુભવતી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આટલા ફોન થયા, આટલી સ્પીડ હોવા છતાં કેમ મદદ ન મળી તે સૌથી મોટો પ્રશ્ન છે. દોસ્તો, તમામ ગુજરાતી મોટેલ માલિકો, બિઝનેસમેનોએ, જે લોકો અમેરિકામાં વેપાર ધંધા કરે છે, તેમણે પોતાની સુરક્ષા પોતાના હાથે જ કરવી પડશે. કારણ કે તંત્રના ભરોસે હવે બેસી રહેવાય એમ નથી. દોસ્તો, આ તમામ લોકો જે આપણા ગુજરાતીઓ છે એમને આ વિડીયો શેર કરજો, કારણ કે એમની સુરક્ષા એમના હાથમાં જ હવે રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. વિદેશમાં વસતા લાખો બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારકો, ખાસ કરીને વતનમાં મિલકત ખરીદવા ઈચ્છતા આપણા હજારો ગુજરાતીઓ માટે કાનૂની લાલબત્તી સમાન બહુ જ મોટા, ચોંકાવનારા અને અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે રોકાણકારોની કાયદાકીય સમજણ પર બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે. બેસ્ટ ટેક્સ ઇન્ફોના ઓફિશિયલ ગાઈડ રિપોર્ટના આધારે ભારતમાં પ્રોપર્ટી ખરીદતી વખતે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાના કઠોર નિયમોનું પાલન કરવું બહુ જ ફરજિયાત છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આ આખી વ્યવસ્થા પર નજર રાખે છે, જેનો ભંગ કરવાથી ભારે પેનલ્ટી કે કાનૂની દંડ થઈ શકે છે. ફેમાના સત્તાવાર કાયદા અનુસાર એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં કોઈ પણ પ્રકારની રહેણાંક એટલે કે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી આરબીઆઈની અગાઉથી પરવાનગી લીધા વિના સરળતાથી ખરીદી શકે છે. પરંતુ સૌથી મોટો અને કડક પ્રતિબંધ એ છે કે ફેમા કાયદો એનઆરઆઈ લોકોને ભારતમાં કોઈ પણ પ્રકારની ખેતીની જમીન એટલે કે એગ્રીકલ્ચરલ લેન્ડ, પ્લાન્ટેશન કે ફાર્મ હાઉસ ખરીદવાની સત્તાવાર મંજૂરી બિલકુલ આપતો નથી. અને આવા પ્રકારની મિલકતો માત્ર વારસામાં અથવા ઇનહેરિટન્સ દ્વારા જ મેળવી શકાય છે. પેમેન્ટના અસલી નિયમોની વાત કરીએ તો તમામ નાણાકીય વ્યવહારો માત્ર ભારતીય બેન્કિંગ ચેનલો દ્વારા જ થવા જોઈએ. કાયદા મુજબ એનઆરઆઈએ પ્રોપર્ટીનું પેમેન્ટ વિદેશથી મોકલેલા નાણાં અથવા તો પોતાના ઓફિશિયલ એનઆરઈ કે એનઆરઓ બેંક એકાઉન્ટમાંથી જ કરવાનું રહેશે. જો કોઈ પ્રવાસી રોકડેથી એટલે કે કેશ પેમેન્ટ કરે, ફોરેન કરન્સી વાપરે કે ટ્રાવેલર્સ ચેક દ્વારા નાની રકમ પણ ચૂકવે તો તે ફેમા કાયદાનું ઉલ્લંઘન ગણાશે. રોકાણકારોએ યાદ રાખવું પડશે કે એનઆરઈ એકાઉન્ટ મુખ્યત્વે વિદેશી કમાણી માટે છે, જેમાં પૈસા પાછા વિદેશ લઈ જવા સાવ આસાન છે. જ્યારે એનઆરઓ એકાઉન્ટ ઇન્ડિયાની કમાણી જેવી કે ભાડા માટે વપરાય છે અને તેનાથી ટેક્સ ચૂકવ્યા પછી દર નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1 મિલિયન એટલે કે 10 લાખ US$ સુધીની રકમ જ વિદેશ સત્તાવાર લઈ જવાની મર્યાદા છે. ડોક્યુમેન્ટની બાબતમાં ફેમા દરેક પેમેન્ટનો પાકો બેન્કિંગ ટ્રેલ અથવા હિસાબ માંગે છે, જેમાં પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડ, વિઝા, વિદેશી એડ્રેસ પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટ અને ખાસ કરીને રજિસ્ટ્રેશન તથા ટેક્સના કાયદા માટે પાન કાર્ડ હોવું અનિવાર્ય છે. જો કોઈ એનઆરઆઈ ઇન્ડિયા રૂબરૂ આવી શકે તેમ ન હોય તો તે પાવર ઓફ એટર્નીનો સત્તાવાર ઉપયોગ કરીને કોઈ વિશ્વાસુ સગા કે વકીલ દ્વારા ડીલ કરાવી શકે છે. પરંતુ આ પાવર ઓફ એટર્ની કાનૂની રીતે વેલિડ હોવી જોઈએ, જેને વિદેશમાં નોટરાઇઝ્ડ કરાવ્યા બાદ ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટ દ્વારા ઓફિશિયલી એપોસ્ટિલ કે ટેસ્ટેડ કરાવવી ફરજિયાત છે. ઇન્ડિયા મોકલ્યા પછી સ્થાનિક ઓથોરિટી પાસે તેનું સ્ટેમ્પિંગ કે એડજ્યુડિકેશન કરાવવું સાવ જરૂરી છે. માત્ર વિદેશની નોટરી વાળું પ્રોપર્ટી
રજિસ્ટ્રેશનમાં સાવ અમાન્ય ગણાશે. લોનની બાબતમાં SBI, HDFC, ICICI, એક્સિસ બેંક અને LIC હાઉસિંગ ફાઇનાન્સ જેવી મોટી બેંકો NRI ને હોમ લોન આપે છે, પરંતુ આ લોન માત્ર ઇન્ડિયન રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં જ અપાય છે અને તેનો હપ્તો પણ NRI કે NRO એકાઉન્ટથી જ ચૂકવવો પડે છે. ટેક્સના નિયમો મુજબ NRI એ પણ લોકલ લોકોની જેમ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડે છે અને જો કોઈ NRI અન્ય NRI પાસેથી પ્રોપર્ટી ખરીદે તો પેમેન્ટ કરતા પહેલા વિશેષ TDS કાપવો સાવ કાયદેસર ફરજિયાત છે. ભારતમાં મિલકતનું ભાડું કમાવવા પર ઇન્ડિયામાં ટેક્સ ભરવો પડે છે. જો કે DTA કરાર હેઠળ ડબલ ટેક્સેશનથી બચી શકાય છે. વર્ષ 2024 થી બજેટના ફેરફારો પછી 24 મહિના કે તેથી વધુ સમય માટે રાખેલી પ્રોપર્ટીના વેચાણ પર ઇન્ડેક્સેશન વિના પૂરા 12.5% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે LTCG લાગુ થાય છે અને મિલકત વેચ્યા બાદ ફોર્મ 15CA અને 15CB ફાઇલ કર્યા પછી પૈસા વિદેશ લઈ જઈ શકાય છે. એક્સપર્ટ વારંવાર ચેતવણી આપે છે કે ટાઇટલ વેરિફિકેશન ન કરવું, કેશ પેમેન્ટ કરવું, ઇનવેલિડ પોએ વાપરવી અને TDS કે DTA ના નિયમો આઈડેન્ટિફાઈ ન કરવા એ બહુ મોટી સામાન્ય ભૂલો છે જે ચાલુ જુલાઈ 2024ના મહિનામાં ટ્રાન્સપોર્ટ અને કાનૂની લીગલ પેમેન્ટ માટે બહુ મોટો સબક છે. દોસ્તો, વિશ્વના કોઈ પણ ખૂણે વસતા આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેઓ આજે નહીં તો ભવિષ્યમાં ક્યારેય પણ ભારતમાં પ્રોપર્ટી ખરીદવાના છે તેમના માટે આ નિયમો ખૂબ જરૂરી હોવાથી વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને કાયદેસર H1B વિઝા પર રહેતા આપણા ગુજરાતી IT પ્રોફેશનલ્સને ભારે આઘાત અને ચિંતામાં મૂકી દેનારા એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, પ્રવાસીઓની સામાજિક સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા પ્રખ્યાત ફ્રિસ્કો શહેરમાં જ્યાં બહુ મોટી સંખ્યામાં IT ક્ષેત્ર સાથે જોડાયેલા ભારતીયો વસવાટ કરે છે, ત્યાં એક ભવ્ય હિન્દુ હનુમાન મંદિરની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરીને મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે કે માગા ચળવળના અતિ પ્રખ્યાત પ્રભાવક અને રાઇટ વિંગ કોમેન્ટેટર એલિયા શેફરે એક સનસનાટી ભર્યો લાઈવ વિડીયો શૂટ કર્યો છે. આ વિડીયોમાં તેણે H1B વિઝા ધારકોના અમેરિકાની ધરતી પર જન્મેલા બાળકોને ખુલ્લેઆમ નિશાન બનાવીને અમેરિકાના બંધારણીય જન્મજાત નાગરિકતાના અધિકાર એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. શેફરે મંદિર સામે ઉભા રહીને ત્યાં રમતા ભારતીય બાળકો તરફ ઇશારો કરતા કઠોર શબ્દોમાં કહ્યું કે અમેરિકાની સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના લીધે આ બાળકો પણ હવે કાયદેસર રીતે એટલા જ અસલી અમેરિકન નાગરિક બની ગયા છે જેટલા સદીઓથી અહીં રહેતા મૂળ લોકો છે. તેણે કટાક્ષ કરતા સત્તાવાર વિડીયોમાં કહ્યું, બીંગ અમેરિકન મીન્સ નથિંગ, ઇટ્સ જસ્ટ મેજિક સોઇલ નાવ એટલે કે અમેરિકન હોવાનો હવે કોઈ અર્થ નથી રહ્યો અને આ જમીન માત્ર એક જાદુઈ માટી બની ગઈ છે જ્યાં જન્મ લેવાથી જ નાગરિકતા મળી જાય છે. તેણે આક્રોશ સાથે પ્રશ્ન ઉઠાવ્યો, જો અમેરિકન આઈડેન્ટિટીમાં કોઈ લોહી, ઇતિહાસ કે પૂર્વજોના સંઘર્ષની જરૂર જ નથી તો પછી આપણે આગામી 4 જુલાઈના રોજ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ શેના માટે ઉજવીએ છીએ? તેણે વધુમાં છેડતા કીધું કે જો આ બાળકો નાગરિક બની જશે અને તેમના પરિવારોને કાનૂની રીતે અલગ નહીં કરી શકાય તો પછી H1B અને TPS એટલે કે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે આવશે? એલિયા શેફરના વિડીયોથી સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં બહુ જ પ્રચંડ આક્રોશ અને તીવ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો આને અસલી હિન્દુ ફોબિયા અને ખુલ્લું હેટ સ્પીચ એટલે કે વંશીય નફરત ગણાવી રહ્યા છે. આ મામલે પ્રખ્યાત કોમેન્ટેટર સંદીપ નીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે શેફર હિન્દુ મંદિર સામે માસૂમ બાળકોનું ફિલ્મ શૂટિંગ કરીને એવું કહી રહ્યો છે કે ટેક્સાસમાં આટલા બધા ભારતીય બાળકો હોવાના કારણે જ તે 4 જુલાઈની ઉજવણી બિલકુલ નહીં કરે અને તેણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર JD વેન્સના પરિવાર અને તેમની
ભારતીય મૂળની પત્ની ઉષા વેન્સ પર પણ આકરી ટિપ્પણી કરી છે. તમને જણાવી દઈએ કે એલિયા શેફર અગાઉ પણ ફ્રિસ્કોમાં ભારતીય મૂળના ઉમેદવારોને ટાર્ગેટ કરવા અને ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને ફાડવાની ઘટનાઓને સોશિયલ મીડિયા પર એમ્પ્લિફાય કરવા જેવી ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. ગ્રેટ આંધ્ર અને ગુલટે જેવા મોટા મીડિયા હાઉસના સત્તાવાર અહેવાલો અનુસાર આ વિવાદ હાલમાં અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ટ્રમ્પના વિરોધ છતાં બર્થ રાઇટ સિટીઝનશીપને યથાવત રાખવાના ચુકાદા બાદ માગા ગ્રુપમાં ચાલી રહેલી આંતરિક લડાઈનો એક મોટો હિસ્સો છે, જે ચાલુ જુલાઈ 2026ના મહિનામાં એનઆરઆઈ પરિવારો માટે બહુ મોટી ચિંતાનો વિષય બન્યો છે. દોસ્તો, આવતીકાલે 4 તારીખે અમેરિકા તેનો જન્મદિવસ ઉજવે કે ન ઉજવે, પરંતુ ત્યાં રહેતા ભારતીયો હિન્દુઓ સાથે જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે તેનો જવાબ માત્ર એક જ રીતે આપી શકાય, અને તે છે ચૂંટણીમાં મત આપીને આ તમામ માગા સમર્થકોને સીધા દોર કરવા. એ જ હવે આપણો સાચો રોષ સાબિત કરવાની તક છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને હિન્દુ વિરોધીઓને જવાબ આપવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.